આજે એક એવી વાર્તાની વાત કરીએ જે વિચાર્યા વગર કામ કરવાના પરિણામો બતાવે છે। આ વાત છે ઘણા વર્ષો પહેલાની ઉજ્જૈન નગરીની। આ બ્રાહ્મણ ભણેલો તો હતો, પણ એનો ગુસ્સો બસ પૂછો નહીં। એની પત્ની એને વારંવાર સમજાવતી, પણ એનો સ્વભાવ તો એવોનો એવો જ રહ્યો। એમનું નાનકડું બાળક પારણામાં સૂતું હતું અને એને સાચવવાની જવાબદારી બ્રાહ્મણને સોંપી। જતા જતા એણે ખાસ કહ્યું, બાળકનું ધ્યાન રાખજો, હું આવું ત્યાં સુધી અહીંથી ખસતા નહીં। ત્યાં તો એક યજમાનને ઘરેથી તેડું આવ્યું। કોઈ સારો પ્રસંગ હતો એટલે દાન દક્ષિણા વહેંચાતી હતી। હવે બ્રાહ્મણ તો મૂંઝાયો, પત્નીને આપેલું વચન પાળે કે પછી દાન દક્ષિણા લેવા જાય? એટલામાં એને પોતાનો પાળેલો નોળિયો દેખાયો। બસ એને જ બાળકની જવાબદારી સોંપીને એ તો દોડ્યો। થોડી જ વારમાં એક મોટો કાળો સાપ બાળક તરફ આવ્યો, પણ નોળિયો ત્યાં જ હતો। નોળિયો સાપ પર તૂટી પડ્યો, ભયંકર લડાઈ થઈ અને આખરે નોળિયાએ સાપના ટુકડા કરી નાખ્યા। ત્યાં જ બ્રાહ્મણ પાછો આવ્યો। એને જોઈને નોળિયો ખુશ થઈને એના પગમાં આળોટવા લાગ્યો। પણ બ્રાહ્મણે શું જોયું? નોળિયાનું મોઢું લોહીથી લાલ હતું। બસ એને થયું કે નક્કી આ નોળિયાએ જ મારા બાળકને મારી નાખ્યું છે। ગુસ્સામાં એ આંધળો થઈ ગયો અને વિચાર્યા વગર એણે હાથમાં રહેલી લાકડીથી નોળિયાને ત્યાં જ મારી નાખ્યો। પછી એ દોડીને ઘરની અંદર ગયો, પણ ત્યાંનું દૃશ્ય કંઈક અલગ જ હતું। એનું બાળક તો પારણામાં શાંતિથી સૂઈ રહ્યું હતું, એને જરા પણ આંચ નહોતી આવી અને પારણાની પાસે મરેલા સાપના ટુકડા પડ્યા હતા। હવે બ્રાહ્મણને આખી વાત સમજાઈ। એને પોતાની ભૂલ પર ભયંકર પસ્તાવો થયો। જેણે બાળકને બચાવ્યું એને જ પોતે મારી નાખ્યો। જ્યારે એની પત્ની પાછી આવી ત્યારે એણે પણ વફાદાર નોળિયાના મૃત્યુનું બહુ જ દુઃખ થયું। એ દિવસે બ્રાહ્મણે વચન લીધું કે હવે પછી એ ક્યારેય વિચાર્યા વગર ઉતાવળમાં કોઈ કામ નહીં કરે। આ વાર્તા એ જ શીખવે છે કે ક્યારેક વિચાર્યા વગર ભરેલું એક પગલું કેટલું મોંઘું પડી શકે છે।